नमस्कार विद्यार्थी मित्रों, नितेश पटेल फरी एक बार अपना धोरण 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે આપણું પ્રકરણ 11 ભારતમાં જળ સંસાધન એમાં આપણે અગાઉના વિડિયોની અંદર જળ સંકટ શાથી સર્જાયું એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને એને ત્યાર પછી આપણે આ વિડિયોની અંદર જળ સંસાધનની જાળવણી અને તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એના વિશેની આપણે સમજૂતી મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય બરાબર કે જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ। તો કે જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાસે ઉપલબ્ધ જળ કેવું છે? મર્યાદિત છે। આપણી પાસે ઉપલબ્ધ જળ મર્યાદિત છે અને તેનું વિતરણ પણ ઘણું બધું અસમાન થયેલું આપણને જોવા મળે છે। તો પહેલો મુદ્દો આપણે લખી શકીએ કે આપણી પાસે ઉપલબ્ધ જળ મર્યાદિત છે અને આપણી પાસે ઉપલબ્ધ જળ મર્યાદિત છે અને તેનું વિતરણ પણ અસમાન થયેલું જોવા મળે છે। કે બધી જગ્યાએ સરખું આપણે જળ પ્રાપ્ત થયેલું નથી। જુદા જુદા વિવિધ વિભાગોની અંદર આપણે કહીએ કે વિવિધ પ્રકારના રાજ્યોની અંદર આપણે તેનું ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં જોવા મળે છે। સાથે સાથે વાત કરીએ તો કે પ્રદૂષિત જળની પણ આપણને સમસ્યા ઊભી થયેલી છે, બરાબર। તો આપણે લખી શકીએ સાથે સાથે પ્રદૂષિત જળની સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા પણ આપણને ઊભી થયેલી જોવા મળે છે। માટે તેનો આપણો વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની જરૂર છે। તો આપણે લખી શકીએ માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ તથા તેની શુદ્ધતા માટે આપણે પર્યાપ્ત જળની જાળવણીના ઉપાયો તો કે આપણી પાસે જે પાણી જળ ઉપલબ્ધ થયેલું છે એ જળને આપણે જેવી રીતે કહ્યું તો કે વિવેકપૂર્ણ કે જેટલી જરૂરિયાત હોય એ મુજબ જ તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ। તેમજ જે જળ આપણને મળેલું છે એની શુદ્ધતા બાબતે એટલે કે ગુણવત્તા, તો પાણીને ક્યારે પ્રદૂષિત થવું જોઈએ નહીં, એના માટે પણ આપણે પ્રયત્ન કરવા
પડશે, કેમ કે આપણે બધા જાણીએ છીએ કે જળ એ એવું સંસાધન છે કે જેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. આપણને બધાને ખબર છે કે જળ એ એવું સંસાધન છે, જળ એવું સંસાધન જેનો સીધો સંબંધ આપણે કહીએ સજીવ સૃષ્ટિ કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પણ એકની એક વાત કરી કે જળ વગર કદાચ આપણે આ સૃષ્ટિ ઉપર કોઈ પણ સજીવની કલ્પના કરવી અશક્ય છે. બરાબર કે દરેક સજીવને જીવન જીવવા માટે પાણીની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે મનુષ્ય હોય કે પ્રાણીઓ હોય કે પછી વનસ્પતિ હોય, બરાબર તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે એટલે એવું કહી શકાય જળ એ એવું સંસાધન છે કે જેનો સીધો સંબંધ સજીવ સૃષ્ટિ સાથે જોડાયેલો છે. આમ જળની જાળવણીના ઉપાયો આપણે અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. માટે આવા જીવવું હોય તો એના માટે જળ જરૂરી છે. તો કંઈ ના કંઈ કરી અને અલગ અલગ જગ્યાએ આપણે અલગ અલગ પ્રકારે જેવા દેશ તેવા દેશ, જેવો ભૂપૃષ્ઠ જેવો પ્રદેશ, બરાબર જેવી સમસ્યાઓ, તો એને ધ્યાનમાં લેતો આપણે વિવિધ કક્ષાએ કે અલગ અલગ પ્રકારે આપણે જળના ઉપયોગો કે એને સાચવવા માટેના પ્રયત્નો આપણે કરવા પડશે. બરાબર કે જળ સંસાધનની જાળવણી જેને આપણે જળ સંરક્ષણ તરીકે ઓળખીએ છીએ. તો લખી શકીએ કે જળ સંસાધનની કે જળ સંસાધનની જાળવણી તેને આપણે જળ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, બરાબર તો કે અલગ અલગ કક્ષાએ કે જુદી જુદી રીતે આપણે જુદી જુદી પ્રકારે આપણે કોઈના કોઈ રીતે તેના ઉપાયો હાથ ધરવા પડશે. જેમ કે જળ સંસાધનની જાળવણી માટે આપણે એક તો જળ સંચયન માટે વધુમાં વધુ આપણે જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. એટલે કે જેમ બને તેમ વધુ ને વધુ આપણે જળાશયો એટલે કે તળાવો હોય કે સરોવરો હોય, બરાબર તેવા તળાવો સરોવરો વગેરેનો આપણે ખાસ કાળજી રાખવી પડશે. બરાબર તેનું નિર્માણ કરવું પડે. તો લખી શકીએ કે ભાઈ જળ સંસાધન માટે જળ સંસાધનની જાળવણી માટે વધુ ને વધુ જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. એટલે જેમ બને એમ આપણે પડતર ભૂમિ પડેલી હોય, નકામા ભાગો પડેલા હોય તો એવી જગ્યાએ આપણે જળાશય કે તો તળાવ હોય, સરોવર હોય, ખેત તલાવડી હોય કે વગેરે બનાવવા જોઈએ. એ ઉપરાંત આપણે કહીએ તો કે એક નદી બેસીને બીજી નદી બેસીન સાથે જોડવી જોઈએ. તો એક નદી બેસીને ટૂંકમાં એક નદીનું પાણી એક નદીને બીજી નદી સાથે બેસીન કહેતો એનો વહેવાનો માર્ગ પ્રવાહ. તો એવા એક નદીને બીજી નદી બેસીન સાથે જોડવી જોઈએ. કે ટૂંકમાં આજે આપણે જોઈએ છીએ તો એવી કેટલીક એવી નદીઓ હોય કે એમાં ભરપૂર પાણી આપણને ભરાયેલું જોવા મળતું હોય છે, જ્યારે કેટલીક નદીઓની અંદર ખાલી વરસાદના સમય દરમિયાન જ કે વર્ષા ઋતુ પડતરે જ એમાં આપણને પાણી પ્રાપ્ત થતું હોય છે. તો આપણે કંઈક ના કંઈક કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે ઉપાય કરી
અને એક નદીનું પાણી બીજી નદીની અંદર ઠાલવવામાં આવે તો આપણે અનેક પ્રકારે પેલી નદીમાંથી પણ એ જળનો વપરાશ કરી શકીએ છીએ. તો એ રીતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. એ ઉપરાંત આપણે લખી શકીએ કે ભાઈ ભૂમિગત જળની સપાટી ઉપર લાવવાનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે ટૂંકમાં આપણે કુવા, ટ્યુબવેલ વગેરેની અંદર જરૂર પૂરતો જ તેનો વપરાશ કરીશું તો જ આપણે ભૂમિગત જળની સપાટી બચાવી શકીશું. તો લખી શકાય કે ભાઈ ભૂમિગત જળની સપાટીમાં વધારો એટલે ટૂંકમાં ભૂમિગત જળ સ્તર આપણે તળાવો કે ખેત તલાવડીઓ કે વગેરે બનાવી તેમાં જળનો સંગ્રહ કરીશું તો ધીમે ધીમે એ સંગ્રહાયેલું પાણી એ શોષાઈ અને નીચે જમીનમાં ઉતરતું આપણને જોવા મળે છે. પરિણામે એ જળ સ્તરની સપાટી જે આપણે જેને કહીએ ભૂમિગત જળની, તો ભૂમિગત જળની સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરતી હોય છે કે એમાં પણ આપણે વધારો કરી શકીએ છીએ. આમ જળ એક કેવી સંપત્તિ ગણાય? તો જળ એક રાષ્ટ્રીય સંપદા તરીકે, જળ એ આપણી રાષ્ટ્રીય સંપદા કહેતો સંપત્તિ જળ એ કેવી સંપત્તિ ગણાય? તો જળ એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈના કોઈ રૂપે આપણે જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન કરવું જ જોઈએ. તો ખાસ કરીને વધુમાં વધુ જળાશયોનું આપણે નિર્માણ કરવું જોઈએ, યોગ્ય રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, એક નદી બેસીને બીજી નદી બેસીન સાથે જોડવી જોઈએ તેમજ જોઈએ તો જ આપણે કદાચ એવું કહી શકાય કે એનું વ્યવસ્થાપન કે એની જાળવણી કરી શકીએ. બીજું કે ઓછામાં ઓછું જેમ બને તેમ જળનું પ્રદૂષણ થતું આપણે અટકાવવું જોઈએ. બરાબર. તો જ કદાચ આપણે એને રોકી શકીશું. ત્યાર પછીનો આપણો આગળનો પ્રશ્ન હશે કે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ. તો જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું? કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે ટૂંકમાં એવું કહી શકાય કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે એક પ્રાકૃતિક એકમ છે. જળ પ્લાવિત ક્ષેત્ર એક કેવો એકમ ગણવામાં આવે છે? પ્રાકૃતિક એકમ તરીકે ઓળખવામાં આવે છે. અને તેનો ઉપયોગ એટલે કે એ જળનો ઉપયોગ આપણે અનુકૂળતા મુજબ, આપણને જેમ જરૂરિયાત હોય એ મુજબ અનુકૂળતા મુજબ તેનો આપણે વપરાશ કરવો જોઈએ. બરાબર. તો આવો એક જળ પ્લાવિત ક્ષેત્ર કોને કહેવામાં આવે? તો ટૂંકમાં એક નદી બેસિન વિસ્તારને બીજી નદી બેસિન વિસ્તાર સાથે જોડવાની પ્રક્રિયા, જેને આપણે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ તરીકે ઓળખવામાં આવશે છે. એટલે કે જળ સંબંધિત અનેક પ્રકારની જે સમસ્યાઓ રહેલી છે, બરાબર, તો એ સમસ્યાઓને પણ દૂર કરવી. બરાબર. એટલે કે ટૂંકમાં નદીઓની અંદર પૂર આવવું, બરાબર, એવી જે સમસ્યા રહી તો એ સમસ્યાને હલ કરવી. બરાબર. અને એનો ઉપયોગ આપણે એ પાણીનો ઉપયોગ વિશેષ એટલે કે ઘણા બધા હેતુઓ માટે કરવામાં આવતો હોય. બરાબર. તેને આપણે જળ પ્લાવિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો લખી શકીએ આપણે કે જળ પ્લાવિત ક્ષેત્ર એક કેવો એકમ ગણવામાં આવે છે? પ્રાકૃતિક એકમ. તો કે જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ તરીકે ઓળખવામાં આવે છે. અને તે જળનો ઉપયોગ આપણે અનુકૂળતા મુજબ નાના નાના પ્રાકૃતિક એકમોના વિકાસ માટે કરવામાં આવતો હોય છે. તો લખી શકીએ કે એ જળનો ઉપયોગ
કે આપણને પ્રશ્ન પૂછ્યા કે ભાઈ જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું? તો કે નદી બેસિન એક એવું ક્ષેત્ર છે જેનું પાણી અને નદી અને તેની શાખા નદીઓમાં વહી અને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. એટલે કે ટૂંકમાં આપણને ખબર છે કે સીધી તો કોઈ મોટી નદી હોતી નથી. નાના નાના ઝરણા સ્વરૂપે વહી અને એકમેકને મળી અને નદી તેનું મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે. બરાબર. તો એ જળ બેસિન ક્ષેત્ર આપણે જેને કહીએ છીએ, બરાબર, તો એ જળ પ્લાવિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. કે ટૂંકમાં એક નદીને બીજી નદી બેસિન વિસ્તાર સાથે જોડવાની પ્રક્રિયા જેને આપણે જળ પ્લાવિત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ, કે શાખા નદી બેસિનનો વિસ્તાર જ માનવામાં આવતો હોય છે. તો આપણે લખી શકીએ કે એક નદી બેસિનને કે ટૂંકમાં જળ પ્લાવિત ક્ષેત્ર એટલે કે નદી બેસિન વિસ્તાર જ જાણવામાં આવતો છે કે તેની શાખા નદીઓનું પાણી વહી અને એકમેકને મળવામાં આવતું હોય છે. ટૂંકમાં એવું કહી શકાય કે વરસાદને કારણે આ શાખા નદી દ્વારા તેનું પાણી વહીને આગળ જાય છે અને કોઈને કોઈ નદીને મળતું જાય છે. બરાબર. કે વરસાદ રૂપે થતા જે વરસાદ રૂપે મળતા પાણી એની શાખા કે પ્રશાખા નદીઓ દ્વારા વહી અને છેલ્લે તો એક નદીને જ પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે. અને એ જળ પ્લાવિત ક્ષેત્ર એક સમગ્ર કયા વિકાસનો અભિગમ માનવામાં આવે છે. તો લખી શકીએ કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે કે ટૂંકમાં એવું કહી શકાય કે જળ પ્લાવિત ક્ષેત્ર એક સમગ્રતયા વિકાસનો અભિગમ માનવામાં આવે છે. સમગ્રતયા વિકાસ એટલે કે એ જળનો ઉપયોગ આપણે અનેક પ્રકારે કોઈના કોઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો, કે જુદા જુદા વિવિધ હેતુઓ માટે આપણે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે ભાઈ જમીન અને તેનું ભેજનું સંરક્ષણ પણ આપણે કરી શકીએ. સાથે સાથે જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, બરાબર, અનેક પ્રકારે કે જળનો ઉપયોગ એટલે જળનો ઉપયોગ આપણે ભૂમિ જળ સંચયન માટે, વૃક્ષારોપણ માટે,
તેમજ વનીકરણ માટે હોર્ટિકલ્ચરલ માટે બાગ બગીચા, સિંચાઈ, મનોરંજન તેમજ એટલે કે આપણે જે જળ પ્લાવિત ક્ષેત્રની અંદર આપણે પ્રાકૃતિક એકમની અંદર સંગ્રહાયેલું જળ તેના ઉપયોગ વિવિધ કક્ષાએ અલગ અલગ પ્રકારે આપણે કરવામાં આવતા હોય છે, જેમ કે બાગાયતી ખેતી હોય, ગૌચર વિકાસ હોય, બરાબર, સામુદાયિક ભૂમિ સંસાધનના ઉત્થાન સંબંધિત કાર્યક્રમો હોય વગેરે રીતે એમ કે બરાબર બાગ બગીચા, સિંચાઈ, મનોરંજન તેમજ ગૌચર માટે તો કે આપણે જળનો ઉપયોગ ભૂમિજળ સંચયન માટે, વૃક્ષારોપણ માટે, વનીકરણ માટે, હોર્ટિકલ્ચરલ ક્યાં તો આપણે નર્સરી જેને કહીએ છીએ, બરાબર, કે વૃક્ષારોપણ બાગ બગીચાની નર્સરી જેને આપણે હોર્ટિકલ્ચર કહીએ છીએ, ઉપરાંત બાગ બગીચા બનાવવા, સિંચાઈ માટે તેમજ મનોરંજન માટે, એ ઉપરાંત ગૌચર માટે તેમજ પૂર નિયંત્રણ કરવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ કે જેથી આપણે વિનાશ થતો અટકાવી શકાય. એ ઉપરાંત સામૂહિક વિકાસના કાર્યો માટે કે તમામને ઉપયોગમાં આવે તે હેતુથી પણ આપણે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ અહીં એવું કહી શકાય કે આખા સ્થાનિક રચનાની અંદર લોકોની સહભાગીદારીતા ખૂબ જ જરૂરી હોય છે કે આ જળ પ્લાવિત ક્ષેત્રની અંદર સ્થાનિક લોકો આપણે જેને કહીએ છીએ, બરાબર, તો એવા સ્થાનિક લોકોની સહભાગીદારીતા ખૂબ જ જરૂરી હોય છે. તો લખી શકાય કે સ્થાનિક લોકોની સહભાગીદારીતા કે સ્થાનિક લોકોની એટલે કે જે દરેક પ્રકારના વિસ્તારોની અંદર નદી, ઝરણા, સરોવરો વગેરે આવેલું હોય તો એ તમામ લોકો, બરાબર, કે જે ત્યાં વસવાટ કરતા હોય એના નજીકના વિસ્તારોમાં, તો એવા લોકોએ જ સાથે મળી અને સહભાગીદારીતાથી એમ કે આ જળ પ્રાપ્ત કરવો પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ આના માટે આપણને ઘણી બધી યોજનાઓ કરવામાં આવી છે, બરાબર, કે જેથી એ જળનો ઉપયોગ આપણે અનેક પ્રકારે કરી શકીએ. તો લખી શકીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ પણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ ટૂંકમાં જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ માટે અમલમાં મૂકવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે જળ પ્લાવિત ક્ષેત્ર ટૂંકમાં યાદ રાખવાનું કે એક નદી બેસિનને બીજી નદી બેસિન વિસ્તાર સાથે જોડવાની પ્રક્રિયા કે જેથી અનેક પ્રકારે
આપણે તેનો ઉપયોગ એ જળનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ બરાબર। તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ સમગ્રતાનો અભિગમ જણાવો, તો આપણે આ રીતે મુદ્દાસર કમ્પ્લીટ આપણે પ્રશ્ન લખી શકીએ છીએ બરાબર। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે વૃષ્ટિ જળ સંચયન। તો કે વૃષ્ટિ જળ સંચયન એટલે શું? તો વૃષ્ટિ જળ સંચયન કહેતો વૃષ્ટિ કહેતો વરસાદ અને સંચયન કહેતો તેનો સંગ્રહ કરવો, એટલે કે વરસાદ દ્વારા આપણને મળતું પાણી એને કોઈને કોઈ રીતે વિશેષ પદ્ધતિઓ જેને આપણે કહીએ તો એવી વિશેષ પદ્ધતિઓ અપનાવી અને આપણે તેનું શું કરવું જોઈએ? એકઠું કરવું એટલે કે એનો સંગ્રહ કરવો જોઈએ, જેને આપણે કહીએ છીએ વૃષ્ટિ જળ સંચયન। તો વૃષ્ટિ જળ સંચયન માટે અલગ અલગ પદ્ધતિઓ જેવી કે કુવા બનાવવા જોઈએ, બંધારા બનાવવા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ આપણે કરવું જોઈએ અને એ રીતે આપણે વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ। આ માધ્યમો થકી વૃષ્ટિ જળ સંચયન જો થાય તો અહીં આપણે આપણું ભૂમિગત જળ સ્તર પણ ઊંચું લાવવામાં મદદરૂપ થઈ શકીએ છીએ। એટલે કે ટૂંકમાં જેમ બને એમ વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવો જોઈએ। જે પાણી આપણને મીઠું પાણી પ્રાપ્ત થાય છે અને એ પાણી વહી અને આપણે જોતા હોઈએ છીએ તો કે બહાર નીકળતું હોય અને કોઈના કોઈ ગટરોની અંદર અથવા તો નદીઓની અંદર એકમેકને મળતું જાય અને છેલ્લે એ નદીનું મીઠું પાણી કોઈને કોઈ સાગર આપણે જેને કહીએ બરાબર તો મહાસાગરોને મળતું હોય છે। જ્યાર સુધી નદીની અંદર એ પાણી સમાયેલું હોય ત્યાર સુધી એ પાણી કેવું આપણને જોવા મળે છે? તો કે મીઠું પાણી આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ જેવું સમુદ્રમાં ચાલ્યું જાય એટલે પાણી કેવું થઈ જાય છે? આપણા માટે ખારું થઈ જાય છે અને ખારા પાણીના ઉપયોગો આપણે બધી રીતે કરી શકતા નથી। એટલે કે મીઠા પાણીનો ઉપયોગ આપણે તમામ કાર્યો માટે કરવામાં આવતો હોય છે, જ્યારે ખારા પાણીનો ઉપયોગ કેટલાક જ હેતુઓ માટે ઉપયોગમાં આવતું જોવા મળે છે। જેથી ટૂંકમાં એવું કહી શકાય કે વરસાદી પાણીનો આપણે જેટલો સંગ્રહ કરીશું બરાબર, તળાવોની અંદર, જળાશયોની અંદર, સરોવરો રૂપે કે અન્ય પ્રકારે કુવાઓ બનાવીને જેમ બને એમ આપણા પાણીનો સંગ્રહ કરી અને જમીનમાં શોષાય, ધીમે ધીમે નીચે ઉતરે અને જેના કારણે આપણે ભૂમિગત જળને પણ એમ કે જળ જથ્થામાં પણ આપણે વધારો કરી શકીએ છીએ। તો આવા વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય ઉદ્દેશો, તો કે વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય ઉદ્દેશો કયા બરાબર, તો એ આપણે અગાઉના વિડીયોની અંદર અભ્યાસ કરીશું। હાલ સ્ક્રીનશોટ કરી અને આપણે આપણા આટલો જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન તેમજ જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એ સમગ્રતયા વિકાસનો અભિગમ છે બરાબર। એના માટેની આપણે આટલી તૈયારી કરીશું બરાબર। સ્ક્રીનશોટ કરી અને ફોટો લેશું।